તો આ જા બોલ બાકાજી બોલાવે છે જો ખાલી આપણે હવે તમને કિલ્લામાં એન્ટ્રી લેવી છે જય માતાજી જય શ્રી રામ 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 ડાયરાને તો તમારા બધાનું સ્વાગત છે ફરીથી આપણે એક નવા બ્લોગ વિડીયોમાં હવે રૂમ ચેકઆઉટ કરી અને આવી આગળ જોઈએ હું થાય એમ દરિયા હવે ધીમે ધીમે નીકળી ગયા હવે નાસ્તો કરી પછી આગળ વિચારવી દમણ હજી બાકી છે ફરવાનો આપણે હાંજ્યા ફર્યા હવે દિવસમાં ફરવાનું છે મસ્ત મજાનો નાસ્તો કરીને આવી ગયા કેમ કે આપણે ત્યાં ટ્રાફિક હતું એટલે કઈ દેખાડ્યું નથી આગળ આવીશું આગળ હોતા રહીજો આ ફૂલ મોજ કરવાની છે ફોટા બોટા પાડીએ છીએ ને આટા મારીએ છીએ ચોપાટીમાં દમણ આવી જાઓ એકવાર મજા આવશે સાંજે આવવાનું તો જ મજા આવે દમણમાં લોકેશન જો એક નંબર ક્યાં એક નંબર સુપર આવે ઉડ્યા તો જ ની અંદર ફોટા પાડ્યા બીજ ઉપર જ પાડ્યા છે હવે એક લોકેશન જ આવી છે હું લોકેશન દમણનો કિલ્લો જોવા જવાનો છે ને મસ્ત લોકેશન છે પ્રી વેડિંગ નું શૂટ કરે છે બધા આપણે જ્યાં બેઠે આપણે તો હમણાં ફોટા પાડવાના છે ને જો આ ભાઈ ને વધારે ઉતાવળ છે આ ભાઈ ને દમણ ના કિલ્લે ભોગી જાય આમ દો કિલ્લો દો ખાલી અંદર બંદર આવી પછી દેખાડવી કેવું કેવું છે બહાર થી તો દો આમ ફુવારા બુવારા રેડી છે આપણે હવે દમણ ના કિલ્લામાં એન્ટ્રી લેવી છે દમણ ના કિલ્લામાં આવી ગયા આ છે કિલ્લો હવે ભાઈ બાકાજી બોલાઈ દેવાની છે અને દમણ ના કિલ્લામાં નીકળી ગયા આટા મારવા કેવી મજા આવે ગઈ બહુ મજા આવે મારો ભાઈ એક બાજુ પીળી દિવાલ એક બાજુ ગુલાબી ને એક બાજુ લાલ આ શું છે મજા આવશે આ શું છે આ હશે તને શું લાગે અદાલત જવું છે રામ જાણે શું હોય જો અહીંયા બહુ બધા ફોટા પાડે છે ફોટા પાડીને નીકળી ગયા કિલ્લાની બહાર આવો કઈ કિલ્લો હતો ફોટા પાડ્યા બહુ જાજા અને ગરમી થતી હતી હવે મેં કીધું નીકળી જ આવી અને હવે ક્યાંક આવી આગળ પલ્લી ગયું જાશું એટલો ગરમી થઈ છે આખું ટી શર્ટ પલ્લી ગયું એમાં પાછું જેકેટ પહેરેલું એટલે બહુ ગરમી થાય સમજ્યા ફેશન શોખ પૂરા કરી લેવાના હા તે વાહ કાંઈ વાંધો નહીં તમે તાર આગળ જોતા રહેજો હજી ઉડે તો જા હવે આપણે ક્યાં જવાનું છે હવે જમવાનું કરવાનું છે 1 વાગ્યો છે બીજું કાંઈ નથી કરવાનું બહુ ભૂખ લાગી લાગે મને પણ ભૂખ તો લાગે જ છે ને ભલામણ રગડે હાલો અત્યારે પેલા જમી લઈ હોટલમાં જઈ પેલા જમવાનું કરવી પેટ પૂજા આ દમણની નદી છે ગોવા ખાલી નદી આ નદી છે કે શું છે નદી ભાઈ રસ્તા હોય તો મને નથી ખબર કેમ રોજ આવતા એમ છે તઈ વાદળા છે એક નંબર મજા જ આવે ફૂલ બાકાજી કરવાની છે દમણમાં આવી ગયા છે બીચ ઉપર ને આમ ખાલી તમે જોવા આવે મજા આવી જો ખાલી ઉડ્યા તો જાવ ફૂલ બાકાજી બોલાવે છે જો ખાલી આપણે તમને પાસે જઈને દેખાડવી કેવું આવે એ જોવો ખાલી તમે જો કાંઈ નો ઘટે આવે પવન એવો આવે છે ફૂલ બાકાજી બોલાવે એવો આવ્યો અહીંયા સુધી જ આવે છે પાણી કાંઈ વધતું નથી એટલું ખાલી છે જો બાકી હવે દમણ ને રજા દેવાની ભાઈ બહુ તડકો લાગ્યો છે આ બધું રેડી આવે છે આ બધું બસ હવે બોલ ભાઈ બહુ તડકો લાગ્યો છે આવો એટલે ધ્યાન રાખજો સેફટી માં આવું ને આ એક પહેરું છે એમાં બહુ ગરમી થાય છે હવે એમ થાય ને આ કપડા ન લાવ્યો તો સારું બસ શોખ પૂરો કરવા આટલું લીધા હતા પણ આમાં ગરમી બહુ થાય છે મારો ભાઈ ને અહીંયા બે ઊભા તડકા ના આવે 2 જણા માટે છે પાછળ રહી ગયા છે કાંઈક વસ્તુ લેવામાં આવે પછી હવે ભાગવી કઈ બાજુ જવાનું હવે આપણે જવાનું છે પેલા જમવા જવું છે હોટલમાં પછી આગળનું વાગ્યા કેટલા ઈ દેખાડ પેલા તું વાગવામાં 2 ને 10 થઈ ગઈ છે વાલા હજી અમે જમ્યા નથી 2 ને 10 થઈ છે પેલા હવે જમવાનું
કરી જા. પછી ક્યાં જવાનું? પછી વિચારશું રસ્તામાં આવશે એટલે કંઈક જાવું. કાંઈ વાંધો નહીં, તમે કન્ટિન્યુ બનાવી રહેજો, મજા આવે તો જ. હા નગર બાવળિયામાં જાઓ હો વાલા. તો કાંઈ નહીં, હવે પાનેરા પહોંચી ગયા, જમવાનું રાખ્યું કેન્સલ, પેલા દર્શન કરવા આવ્યા. પેલા માતાજીને રાજી કરવાના છે અમારે. આપણે શ્રીફળ ને એવું બધું લઈ લીધું છે મેં લીધું છે મારું બતાય. હા અને હવે ઉપર ચડવી છે. કાંઈ નહીં, ધીમે ધીમે ચડવાનું છે. ચડી જાવી હવે. સાઉન્ડમાં નામ લઈ હા અને આ ડુંગર ચડવી અડધે પહોંચ્યા ને થાકી જાય એટલે આપણે હવે બે ગયા છે નીચે, થોડો પોરો ખાય પછી પાછું માતાજીનું નામ લઈ ને ચડવાનું છે હવે આપણે. અમે ટોટલ 4 જણા છે પણ ચડવી છે 2 જણા, કેમ કે 2 જણાને ભક્તિ છે માને. આપણે મસ્ત મજાના મંદિરે પહોંચી ગયા છે અને આ છે આપણા માતાજી. તમે પણ દર્શન કરી લેજો. આપણે બહારની સાઈડથી દેખાડું. કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલતા નહીં. તો હવે મંદિરે દર્શન કરી લીધા અને તમને પણ દર્શન કરાવવા છે કરી લેજો. અને હવે ફોટા પાડવા જઈએ છીએ, જોવી પણ દર્શન કરી લેજો. હવે આવી ગયા છે. આ ભાઈનું જેકેટ પહેરી લીધું આપણે, દર્શન કરી લીધા અને તમને પણ કરાવવા છે. તો કોમેન્ટમાં બધા જય માં ચામુંડા લખી નાખજો. હું કેવું જઈલા? જય માં ચામુંડા. કાંઈ વાંધો નહીં, હવે છે ને ધીમે ધીમે ચડવી, કેમ કે તું સમજા? हाँ नहीं तू समझा नहीं. 650 પગથિયા છે એટલે હજી કરવાના નથી હવે. અરે ચડીએ હું ઉતરવી હવે 30-40 હજી ઉતરા છે. આગળ જોવી હવે. બધા દર્શન કરીને હવે દાદરા પણ ઉતરી ગયા છે. કેવી મજા આવી ગઈ? બહુ મજા આવી. થાક લાગ્યો પણ માં ચામુંડાના કૃપાથી વાંધો નહીં આવે બે ભાઈને. હવે જમવાનું ગોતી લે મારો ભાઈ હોટલ કેમ કે 4 વાગી ગયા છે. સવારમાં અમે ખાધું કાંઈ નથી. સવારે દમણ જે નાસ્તો કર્યો ને ઈ જ એના પછી અમે એક નાસ્તો નથી કર્યો, નથી ખાધું નથી. એટલે છે ને હવે મસ્ત હોટલ પંજાબી ગોતી ને જમવાનું છે. અમે ઈ જે મળે ઈ હવે તો પેલા કે એની ગોડે ઉપમા ગાજર હાલે એની જેવું. હા એના જેવું થઈ જાય તમારે બધાના પછી. હવે આમાં ચાર્જિંગ નથી, મૂળ 5% ચાર્જિંગ છે. એમાં હવે આપણે સુરત પોકાડવાનું છે. કેમ પોકશે? હોટેલે જોઈ લો, ચાર્જિંગ નું મેળ આવે તો મૂકી દેશું. ત્યાં સુધી જોડાયેલા રહેજો તમારે. લીધું આપણે પુરોહિત ઢાબામાં અને આપણું ચાર્જિંગ પણ થઈ ગયું 50% ચાર્જિંગ થઈ ગયું. આપણે જમ્યા હતા એટલું પાવરફુલ ચાર્જિંગ છે. હવે બધા આવે છે ધીમે ધીમે. જો હવે કેટલું બાકી છે? હવે કેટલે જાય ચાલો. કેટલું બાકી છે? કેટલું બાકી હજી 100 કિલોમીટર કાપવાનું છે. હજી 100 કિલોમીટર છે. 100 કિલોમીટર પછીની વાત કરો. હા વાંધો નહીં. પછી દોરી કેટલી વાર લાગે? 5 વાગી ગયા છે. 5 વાગી ગયા પૂરી જાય. અરે બગવા એવા છે આજે 15 કિલોમીટર આગળ છે. હાલ મળી ગઈ છે. કેટલા વાગ્યા દીધા? ભાગવામાં ભાઈ 6:30-7 વાગવા આવ્યા છે. હજી સુરત પહોંચતા 15 મિનિટની વાર લાગશે. 15 કિલોમીટર. 15 કિલોમીટર છે એટલે અડધી કલાક જેવું ગણવાનું. કા હા અડધી કલાક. એમાં હજી એક હોલ લેવાનું કે છે એટલે વારે લાગે, કાંઈ નક્કી ન કહેવાય આમાં. પણ અમે આશા હતી કે 7 વાગે પહોંચી જાય, પણ પહોંચી જ જાઓ. ચા પાણી તો પીવો પડે ને પછી. હા વાત હશે. કાંઈ વાંધો નહીં. ટ્રાફિક કેટલું છે બધાય? આ બધું ટ્રાફિક આમ જોવો ખાલી. રોડા ટ્રાફિક છે. અરે રોડ ખરાબ છે થોડોક. હોલ લીધો જો 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 હોલ લેવાનો કે છે. હોલ લઈ લેવી પેલા. હા ભોગવું છે પણ આ ટ્રાફિક તો ટ્રાફિક કેટલું ટ્રાફિક છે પણ ભેગું નથી થતું કાંઈ નહીં. હવે જોઈ ત્યારે ભોગવી. મેલડી માના મંદિરે પહોંચી ગયા છે. હવે ટૂંક જ સમયમાં અમારી મંદિર આવવાની છે.
તો કાંઈ નહીં હવે હવે 2 મિનિટ 2 મિનિટ નહીં પણ આપણે અહીંયા વ્લોગ જ પૂરો કરી નાખ્યો એવું Ready કરો? ને? ઘરોથી નથી પહોંચાડવા આ લોકો નહીં નહીં નથી પહોંચાડવા આવડા લોકો વહી જાય ને હા હવે ઈ એના ઘરે જાય ને અમે અમારા ઘરે જાય બરોબર તો કાંઈ નહીં ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બ્લોગને લાઈક કરી નાખજો અને ફોલો કરવાનું ભૂલતા એટલે નહીં ફોલો ન આવે સબસ્ક્રાઈબ આવે ઇન્સ્ટાગ્રામમાં તો કરી ઈકો ને હા તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી નાખજો અને આપણે યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખજો ઈ તો બરોબર હવે એટલે આપણે નવા વ્લોગમાં જાવું છે બધાને જય માતાજી જય માતાજી